ગીર સોમનાથમાં સર્કિટ હાઉસના રૂમના ભાડા વધ્યા। ગીર સોમનાથના પ્રભાસ પાટણના સર્કિટ હાઉસના રૂમના ભાડામાં ધરખમ વધારો કરવામાં આવ્યો। રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સર્કિટ હાઉસના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં અમદાવાદની મેકવે કંપનીને ત્રણેય સર્કિટ હાઉસનો કબજો આપવામાં આવ્યો છે। જોકે ખાનગી સંચાલન શરૂ થતાં જ રૂમના ભાડામાં ધરખમ વધારો થયો છે। હાલ વીવીઆઈપી રૂમ માટે 7,100, વીઆઈપી રૂમ માટે 6,200 અને ડિલક્સ રૂમ માટે 4,200 સુધીના દર નક્કી કરવામાં આવ્યા છે। જોકે અગાઉ સરકારના સંચાલન હેઠળ આ રૂમનું ભાડું આશરે 2,800 રૂપિયા હતું। સર્કિટ હાઉસના રૂમ ભાડામાં વધારો થતાં સામાન્ય નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં અમદાવાદની મેકવે કંપનીને ત્રણેય સર્કિટ હાઉસનો કબજો આપવામાં આવ્યો છે। જોકે ખાનગી સંચાલન શરૂ થતાં જ રૂમના ભાડામાં ધરખમ વધારો થયો છે। હાલ વીવીઆઈપી રૂમ માટે 7,100, વીઆઈપી રૂમ માટે 6,200 અને ડિલક્સ રૂમ માટે 4,200 સુધીના દર નક્કી કરવામાં આવ્યા છે। જોકે અગાઉ સરકારના સંચાલન હેઠળ આ રૂમનું ભાડું આશરે 2,800 રૂપિયા હતું। સર્કિટ હાઉસના રૂમ ભાડામાં વધારો થતાં સામાન્ય નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે।